મોરબીમાં માતાના મઢ જતા પદયાત્રીઓનો અકસ્માત થયો છે, જેમાં 5 પદયાત્રીઓના મોત થયા છે, જ્યારે 10 થી વધુ વ્યક્તિઓને ઈજા થઈ છે। મોરબીથી પદયાત્રીઓ માતાના મઢ જઈ રહ્યા હતા, જ્યાં માળિયા પાસે હાઈવે પર અકસ્માત થતા 5 પદયાત્રીઓના મોત થયા છે। 5 પદયાત્રીઓને ટેમ્પો ચાલકે અડફેટે લેતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। ટ્રકે કાર અને રિક્ષાને અડફેટે લેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા નિલેશ પટેલ। નિલેશ, ક્યારે કઈ રીતે અકસ્માત સર્જાયો છે, કેટલા લોકોના મોત થયા છે, કેટલા લોકોની ઈજા પહોંચી છે? પદયાત્રીઓ છે એ એક રિક્ષા અને એક બોલેરો કાર લઈને માતાના મઢે પદયાત્રી તરીકે જઈ રહ્યા હતા અને આજે સવારે જયારે કચ્છથી માળિયાથી કચ્છ તરફ જઈ રહ્યા હતા ત્યારે સુરતબારી પુલ નજીક તેઓને એક સેવા કેમ્પ પાસે તેઓ ચા પાણી પીવા ઉભા રહ્યા હતા અને ત્યારે રિક્ષાથી નીચે ઉતર્યા અને 15 થી 20 લોકો ત્યાં ઉભા હતા ત્યારે જ પાછળથી એક ટેન્કર આવ્યું હતું। કચ્છ તરફથી આવતા ટેન્કરે રિક્ષા, બોલેરો કાર અને જે રોડ પર લોકો ઉભા હતા એ તમામને અડફેટે લીધા હતા અને જેમાં 5ના ઘટના સ્થળે જ મોત થયા છે। ત્યારે 10 થી 12 લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે અને તેને જે લોકોને ઈજા થઈ છે તેમની પણ હાલત ગંભીર છે અને એમાંથી પણ હજી મૃત્યુઆંક એના કારણે વધી શકે એવી પણ એક શક્યતા છે। જી નિલેશ, આભાર આપનો તમામ માહિતી બદલ।